अब कया महारा कुटी रहा મસ્ત બેન તો રે તો કેરી ખાવાનું મન થઈ જાય પાંદડા ખાઈ જાય પછી કોર એક દિન ભીહું દવાની ત્રણ થઈ ગયું પછી ભાગે જ આગળ જીપ કાઢે ને આપતો સીતારામ ટાણે 10 વાગ્યા લુગડા તો મેળે પર સુકવવા ને થોડાક લઈને આવે તડકાના થોડાક ધોયા ને ગરમી તડકો ઠાવકો પડે ઘમાં ધોવાય તો જો તડકો લાગે કે તડકો લાગે ના હમ કરે આ પાછી તપે ઓછો અંદર કાલે તો કઈ રહેવાતું નતું એવું તપતું તેવા ટોકા કેસો ડાયસન મેળે પર હતી ના કામ કરતા આ ધંધો કરો કે આ પાછી રહ્યા હેઠા કે ઓછું તપે થોડુંક હમણાં ગરમી બહુ નીકળી થઈ પટાણાથી ચાલુ થઈ ગઈ અને કામ અમે 6 વાગે ઉઠ્યા ને 6 વાગે ઉઠીએ ને કારણ પૂણા એ વાટાણામાં સ્ટાર્ટ થઈ જાય ગરમી થાય કે ભીહું દોવા લે ને તો નાઈ લઈએ ભીહું દોવા ને તો 15-20 મિનિટ તો પૂરો ખાવું પછી બીજું કાંઈ એમાં જો એક હાથી ભી એવી હાડ હે તે ભી દોવા લે ને તો એમ થાય કે નાઈ લીધું ને આ કોરા કે કોક ને કે આ કોરા બાજરો હે ને અમારા બાજરો હે તે સાયકલાવાની મજા આવે ને હા છે હા બે ઘેરા છે ને કા ને સાયકલા ને આવે કારક એમ મલક દુંદાઈ ખાઈ જાય એના ભાગનું એ કઈ ખાઈ જ જા હા ગમે એવો અવાજ કરે ને ઉઠતા તેમાં બપોરે નટાડે ને તો જરીક તડકો થાય એટલે આપણે થાય નહીં આવતા તે ઓલી કોને ખૂણે બેઠા હોય ઝાડવામાં રીએ છે ઝાડવામાંથી ના ખાઈ આવે ને પછી ચડી જાય હા પછી ઝાડવા હતા નહીં ને જે આમાં નાખવી ને એક નાખવી આ કોરલું નાખતા મેળી ઉધારું નાખી દીધું કે સ્લેબ ને સ્લેબ તપ આ જરીક ગરમી ડિગ્રી વધારે પવન થાય ઓછો ને મારે હાવ હોય ને એવા ગરમી ને હેઠો વાટે કાંઈ લાવી આ ગમે વાટે એટલું બધું વાટ લીધું એટલું ખડ વાટ લીધું બાજરામાં પાણી જતું લાગે એટલે પછી સહેલું પાણી મને ત્યાં હેઠો વાટે સીધ જાઓ કા ખાવા તમારે હા કે કામ કયો હા તમે ચોખ્ખું કરી નાખો ચોખ્ખો કરી નાખો હેઠો ના મોટર હાલત મોટર હાલે નહીં સંભળાતું એકાદ ના નીકળે ત્યાં નહીં ને તપું નાખી કરતી તારના 9 વાગ્યાના ઓહો ઉપરાંત મંજુફરી ના દેખાતી હતી કે નહીં 9 વાગ્યાના વાહિંદા કરતી હતી પછી આપણે લુગડા ધોયા પરો ખાધો તારનો નીકળે આને આવો કા ઉપર નથી જોવાતી આવો એક દે આવ્યો તો રાઈસી બરકો ને અમે સાંજે બેઠા ને હા આવ્યો તો વાર ન લાગે હાડા દહીં સા પીવડાવવા હાલે આ લીમડા હે ને આ ફરિયામાંથી ના હીરું બહુ ટાઢું હોય ટાટુ પટન ટાઢા ગોતવા દે કઈ જગ્યાએ ટાઢું પર બોલાવો ગરમી છે ખાવ બાકી વગરની ને હા તમે તો કઈ ન જાતા તો શીખલાય ભાગે કા લાગે એની ગરમી થતી હે ઈ સવારમાં હોય ને હાજી ભૂખ લાગે તો જતા હે ઘૂમરો મારા જેવું કોઈ ભૂખ નથી એ સાચી વાત છે સામું તો રોહડામાં ગરમી થાય કરતી સામું કઈ 12 ભાગે પંખો હાલે તો ગરમી થાય લાઇટ નો સુલો હોય ને તો ગેસ ચાલુ ન કરે લાઇટ હોય તો સુલે મૂકી દે તો પંખો સ્ટાર્ટ થાય તો સાચી વાત છે સાથે કો બકાલ મરે જો એક વખત તૈયારી થઈ ગઈ તૈયારી થઈ ગઈ અમારા નંદને તુરિયા મળતી તો મોટે દીકરી મળતી થઈ હા મને નાસ્તો આ ગવારી હો એ મોટો દીકરી હમતી દે હા એ પઈ ના ના મોટે વેઈ દેતા એ આવે તો વેણાઈ ગતા હા એ કામ કરી દે અમાર મામા એ બાકી ન રાખે બકાલાનું કામ અમારે કારક કરવું પડે સુધાર કરી દે સુધાર ઉતાર દે ગલકાની નાખી સરસ હતી કે હેડ થોડે તો પણ ના
તડકામાં એટલું કંઈ પાણી જ નથી અને ખાલી પાણી નાખી બે વાર પાણી મસ્ત લેવી થોડાક ધાણા નાખતા મેં જરીક જીરું વધારે નાખી દીધું તડકામાં થોડુંક યાદ કરો એટલે વખાણ કાંક ગડબડ થઈ જાય અને તેલ ઓછું ચટણી ઓછી એવું બધું ઓછું નાખવાનું ગવાનો નાખી પછી સળે તો થોડીક વાસ તાપ જરીક કરી દે તે પાછા વંદના આવે છે તો જોવે આ વંદના વઘારે પણ ઓલું મેં ગેસ વઘારે તો બે ભેગું થઈ જાય બે દેરાન ચટણી એક ક્યાંક વઘારે તો ફટાફટ થઈ જાય ગરમીનો તાપ જ નથી થતો થેક નણંદના ઘેર છે ને બુખાર મારા કર્યા ગરમી થાય તો બુખાર મારા કામ કરવાનું કર્યા કામ કરવું આ સવારે હે ને હું ઉછાળ ધોવા બે ગઈ મોટી મોટી હંજવારે વાળા ગઈ ને તો ન કરે પછી ખેતરનું કામ પૂરું થાય ને તો આવા બહુ કરે હા અમુક આ લોકોને હંજવારી કાઢે છે કે હંજવારી કાઢે ને આવી નહીં તો વાત જોતી હતી સાફ સફાઈ ક્લિનિંગ મંદિરિયાની ક્લિનિંગ પહેલાં થાય પછી બીજી ક્લિનિંગ થાય ના ને મુખવાસ દાની એમાંથી મેં કામ દાની બનાવ નાખી ખબર નહીં ને વંદના ને મશીન થોડાક ધામને ધોવાનું થતી ધોવે ના મારી હા હોય છે એમાં હેઠો વાટે મારે ના જવાનું છે લગાડ્યું ને ઢાલા રાખે હા તો હું જા બાય બાય આવજો મંજુભાઈ મારે કમરમાં આવે ના બહુ ખડ ને થોડું હતી પછી બધું ભેગું થાય ને તાર ભરાઈ જાય ને વહેલા વાવ્યા ને એ બધાયું પેલા મસ્ત એવડા થાય આ બે મોટા થાય અહીં પછી લગભગ ગલકાના હેલા ગલકા એક બે ત્રણ ભેગા ઉગા ત્રણે બે ઉગા આ કોણ છે ને વંડે મિસાડે છે પણ વંડે નથી ઓછા આ બેક બહુ નથી એટલે તડકા ન કરે કોઈ ન દેખાતો સુનસાન સડક કે ને બાલ મંદિરે ટાયા હોય તેવા ટાયા મળી છે ને ભાગ્ય યાદ કી જલ્દી લેવા 10-15 મિનિટ કે તડકો લાગતો હે તેને ગરમી છે પછી ભાગે જ ને આ તો જો વાસણે આખો પૂરો એક વાર કરે ને પછી ખાય આખો એનું કારણ ખાય બે ભેગું નાખવા જ કદો આજ છે ને માખણ ગરમ કરે ને તે ઘી બનાવે તે હમું કરે ઘીમાંથી કામ આઈટમ બનાવે અમારે ભગવાન ની આઈટમ બનાવે હા આવી ગરમી ઘી ખવાય અમારે ને ભગવાન હાટું આઈટમ બનાવી કઈ મને આ ઘી હા ને રમવા નીણું કરે ઠોર તમારે કામ કરો મારે પોરબંદર મારે ઠામનું પિંજરું પડે તો ને આણી એવી ગરમી થાય આગળ જીભ કાઢે ને આપતો હા બિચારાને બહુ જ નહીં થાય આગળ આવે તો જોઈ છે જીભ કાઢે ને આપે હા દેશી ઘી આવી ગરમીને ઘી ખાય તો કરી એનું ઘીનું કામ હાલે છે હા આવતો નથી સેટ હોય બહુ જ ની ગરમી થાય ને નણંદ પછી જો આ કંઈક કરે અનબોક્સિંગ 2-3 દી થયા પડ્યું તે આજ શ્યાંતિ થયા ટ્રેન્ડી હવે કે શેર દીસે હવે જો પણ ને રામદેવભાઈ કીધું 5 દી લગણ ને અટક્યું સોકે દી પૂગેવી એક લાગી મન રેવાનું હા પાક્યું કે નહીં જોવાનું નહીં છૂટે છે લાવ છૂટે બે જણી પોરીને કામ છોડવું છૂટે જ છે સુગંધ આવે તો લગભગ પાકી ગયું ને આવી ગરમી પાકે હોય ચાલો એને મૂકી જ
વાત કાઢ લીધો ને ઓર કાઢો એમાં આર્યું જો પાકી ગયું ચાણે સુગંધ આવતો જો રવ રોટલી ના થઈ ના લોગ એક બે નહીં કર્યું જા એ રામદન વાત હાસી એક દિશા લગી તો કાલે આખી રેવા ઊંઘ જોઈ ને એટલી ઘણી 3 દી તો ભૂલાઈ ગઈ હતી હજમાં ઉઠવા જતી ને ભૂલાઈ ગઈ હતી હા એ મારે એ પાછું પેકિંગ કરી દે કે બે કાઢ લે 3 ને એક કાલન કાઢ લે હાલો ને આપણે આપણું કોણ ખાઈ લઈએ એવું કેવાનું થયું કામ હા તો સાંજે પીનો કરાય અરે હે ને હાડા શેર પૂરા 5 વાગ્યા ને ખોખું ખોલો તો ને એમાં પેકિંગ કરી નહીં કરી એ જે થોડીક વંદ ઉભેરા હે ને એ કે વાંકડે લેતી આવો એમાં છે ને મેંગો શેક બનાવીએ અમારે ને ઘરના માન કેરી છે ને બાકી પાણી હળમન થઈ કેરી છે હા હળમન થઈ કેરીનું મેંગો શેક બનાવવા છે પેલા મોન નાખીએ પછી બનાવીએ કોરીના સમસી અમારે ને રોહડામાં સાપ સુલા હોય ને એ બહુ કામ નથી કરતી એમાં તો આવવું પડે એમાં ને દૂધ ને થોડી ખાંડ ને એવું બધું નાખ્યું ડ્રાયફ્રૂટ હોય તો એ નાખાય અમારે તારા ડ્રાયફ્રૂટ નથી અમે ડ્રાયફ્રૂટ હોય ને એમાં જમીને ખાઈ ખાંડ કીજો કે નાખીને ઓવર જ નાખી હા થોડુંક દૂધ પાણી આવે હવે બસ લઈ ગઈ બસ માખી આવે આવું કે ને માખી કાંઈ માખી પેલા પૂગી આવે ઓસિતાને ફૂફું એ થયું કે પાઇપું અહીંયા સુગંધ આવતી હતી ને પાઇપું અહીંયા હા પેલા આગળ લે પછી ખેલું એ દોવાનું થઈ જાય હવા પાસ થઈ ગયા તેલ ની તમારા પાસે સારું થઈ જાય કેવું બન્યું બન આવું કઈ મહારાજ આ હલવું લાગે ને ઓલું કેરી ઓલી કરો એને કરતા મેંગો શેક લે મેંગો બહુ ભાવે કેવાક બહેનો મસ્તી બેન તો રે આ છે ને વાંચી હેઠો લીધો ને ત્યાં નહીં આમ પૂગે ચોખ્ખો કરી તો આમ પૂગે જાય હા હા આખો ક્લીન થઈ જાય જોવા લીધી હા આમાં કેરી કલર હે ને ઉપરથી થઈ પાકે ગઈ આવી ને તો આવી આખી થઈ પરવા આવી થતી હતી હા એ કઈ પાકી નહીં આ હે ને થઈ ગયું જ ન પાકે એક એક બે બે એવી રીતના પાકે પરવા જઈને થોડી થોડી હતી પછી એક એક આવા કલર છે ને પછી ખરતી વેઠી ના તો એ થાય કે હા પાકેલી છે કલર છે એવો કલર છે ઓલફર એટલી નથી આવી અવાર એટલી આવી અવાર બળક આવી આ તો કેરી ખાવાનું મન થઈ જાય તો કાચી હોય કેરી કાચી છે એમ છે હવે મેંગો શેક પીએ લીધો તો અટાળે મન ન થાય ખાવાનું ને આમાં તરબૂચ ને હે ને મોટા મોટા ખાવા મેંગા મરચી નું કામ થાય બાકી રીંગણી તરબૂચ તો મસ્ત થાય મરચી ને પાંદડા ફૂંકાઈ ગયા હા એવું ફૂંકાઈ જાય પછી કોરે હુકાઈ ગઈ ગઈ પાંદડા ખાઈ જાય પછી કોરે તો વાંધો નહીં માથે ઉપાડે ને આવ્યા હોય એટલે આ બસ પાંદડા ખરી જાય એમાં હે ઓલો તાંજેરો હે ને બીજું કઈ ભેગું હોય તો ખબર નહીં તાંજેરા ને ખબર હે ને તાંજેરો સાઈટો બીજું ખબર હા એવી નાખી દે હમણાં કે હલવો કરવો તો કરવા સાથે એવી હલવો કીધા જેવા નહીં રહી બગડે જાય તેમાં ભીનું ટાણું થયું તો ફટાફટ ભીનું દવા લઈ
દઉં કે એક દિન દોવાનું રાખું. હાલો ને એક દી રાખીએ. એક દી કામ કે વાત ઉપરથી વાત આવે છે ને એક દિન ભીહું દોવાની હતી તો દોવ્યું કાંઈ નહીં પડે બે ટાણે એક દિન ભીહું ન હાલે દોઈએ તો કે ટાણું થાય તો તે આફળી દોવાનું કહે કે હા ત્યાં ગાજરનો બી છે તો એ પછી ઉપાડે ઉપાડે નાખ દી નાખ દેવાનું લાગે કેવું રૂપારું લાગે અસલ નહીં બી થાય છે એમાંથી બી થાય. હા ગાજર નું બી એમાંથી જ થાય ને